અંકલેશ્વર શહેરમાંથી એક ચોંકાવનારી અને ગંભીર ઘટના સામે આવી છે। રેલવે સ્ટેશન નજીક ઉમર રેસિડેન્સી નીચે પાર્ક કરેલી એક ફોર્ચ્યુનર કાર કે જેમાં મોડી રાત્રે અચાનક આગ લાગી ગઈ હતી અને આગ લાગતાની સાથે જ અફરાતફરીનો માહોલ ફેલાયો હતો। પ્રાપ્ત માહિતી મુજબ રાત્રિના સમયે બિલ્ડિંગ નીચે પાર્ક કરેલી ફોર્ચ્યુનર કારમાં અચાનક આગ લાગી ગઈ હતી। આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે આસપાસના રહેવાસીઓ ગભરાઈને બહાર દોડી આવ્યા હતા। ઘટનાના પગલે લોકોમાં ભારે દહેશતનો માહોલ સર્જાયો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહનને નોંધપાત્ર નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। ઘટનાને લઈને કારના માલિકે ગંભીર આક્ષેપો કર્યા છે। માલિકના જણાવ્યા અનુસાર કોઈ અજાણ્યા ઈસમે ગ્રીન કલરના કેમિકલ જેવો પદાર્થનો ઉપયોગ કરીને તેમની કારને જાણી જોઈને આગ ચાપી હોવાનું તેઓએ જણાવ્યું છે। જો આ આક્ષેપો સાચા સાબિત થાય છે તો આ માત્ર આગની ઘટના નહીં, પરંતુ એક ગંભીર ગુનાહિત કૃત્ય બની શકે છે। આ સમગ્ર ઘટનાની જાણ થતાં તાત્કાલિક શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી। જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સ્થળનું નિરીક્ષણ કરી તપાસ શરૂ કરી હતી। આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાની તપાસ, ફોરેન્સિક પુરાવાઓ અને અન્ય ટેકનિકલ વિગતોના આધારે સમગ્ર ઘટનાની સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે। હાલ પોલીસે કોઈપણ કારણને લઈને સત્તાવાર પુષ્ટિ કરી નથી। આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી કે પછી ખરેખર કોઈ અસામાજિક તત્વોએ કેમિકલનો ઉપયોગ કરીને આગને નિશાન બનાવી હતી, કારને નિશાન બનાવી હતી તે અંગેની સ્પષ્ટતા પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સામે આવશે। આ સમગ્ર ઘટના શહેરમાં ચર્ચાનો વિષય બની છે। સ્થાનિક લોકોમાં પણ સુરક્ષાને પગલે અનેક સવાલો ઊભા થયા છે અને લોકો પોલીસ પાસેથી ઝડપી અને નિષ્પક્ષ તપાસની અપેક્ષા રાખી રહ્યા છે। આ કેસમાં પોલીસની તપાસ આગળ વધતા નવા ખુલાસા થાય તેવી શક્યતા છે। अस्सलाम वालेकुम, मारू नाम रियाज शेख है। मैं स्टेशन उमर रेसिडेंसी में रहूँ छूँ। काले रातना 1:15 वाग्याथी लईने 2:20 गाळाना अंदर बे ईसमो एक गाड़ी में आवे छे ने रात्रे मारी गाड़ी सळगावे छे ने गाड़ी सळगावीने ए लोको भागी जाय छे। हवे गाड़ी सळगी गई एनुं तो मने कंई दुख नथी, पण अहींया गैस लाइन छे, अहींया आटली बधी पब्लिक रहे छे, एपार्टमेंट छे, एना अंदर केटला लोकोनी जानहानि थशे एनी जवाबदारी कोण आपे? एनो जवाबदार कोण? एना माटे मैं मीडियाना माध्यमथी कहूँ छूँ कि पोलीस प्रशासन आनी पूरेपूरी कार्यवाही करे ने मैं आनी माने एटली शंका है कि मारी अम्मा अहींया कोईना साथे कोई दुश्मनी छे नथी। बस मैं इस्लामना विरुद्ध एक माणसे टिप्पणी करी जे डडाल गामनो रहेवासी छे, एनुं नाम तौसीफ પાંચભાયા छे ने एना फाधर हनीफ પાંચભાયા छे। एमना उपर मने शंका है कि ए लोको मने जानहानि पहोंचावी सके ने ए लोग मैं एवं नहीं कि इस्लामना लीधे एणे कर्युं तो आवुं बधुं बोलूं छूँ। ए कोईपण धर्मनी वात होय, कोईपण धर्मना ठेस पहोंचावे एवी कोई वात करशे तो एने अमे वखोड़ी नाखीशुं ने अमे बोलीशुं। हाँ, आ पोलीस ने मैं जाण करी दीधी छे। अमे रातना 3 वागे पोलीस स्टेशन गया था ने अरजी पण लखावी थी। पछी साहेबे एवुं कीधुं हतुं कि सवारे तमे 11 वागे आवो ने अहींया पछी तमारे जे कार्यवाही करवानी छे ए करो, पछी आगळनी जे छे ते अमे करीशुं। सळगाववामां आवी एक गाड़ी आवी थी, एना अंदरथी 2-3 जणा निकळ्या ने ए लोकोए कांई ग्रीन कलरनी बोटल लीधी, एना अंदर केमिकल हतुं ने ए मारी गाड़ीना बोनेट पर नाख्युं ने एना कारणे मारी गाड़ी सळगी गई। कोईने जानहानि थई नथी, पण जराक लेट थई जते तो एटली मोटी जानहानि थते कि फायर ब्रिगेड आव्युं ने पछी एणे आग बुझावी छे।